અહીંયા બેઠા બેઠા પરમ ધામના અનંત સુખ અને આનંદનો લાવો લેશે. ખાલી સાંભળવાથી નહીં મળે, પણ જ્યારે આપણે એમાં ડૂબશું ને વાણીની અંદર, જો સાગર છે, તમે દરિયા કિનારે જાઓ કે અત્યારે તમે ફાર્મમાં જાઓ નાવા, પણ ઓલો મોજ હોય તો એની પારે જ તમે બેઠાડ્યો તો તમને ખબર પડે કે આની ઠંડક કેવી છે, આમાં પડવાથી ડૂબકી મારવાથી કેવો આનંદ આવે છે આ તનને મનને જીવને, તો જ ખબર પડે ને. ખાલી કાંઠે બેઠા બેઠા બધા જ નાતા હોય એને જોયા રાખી તો આપણને ન ખબર પડે. એમાં જેને ડૂબકી મારી છે ને એને જ ખબર પડે. એટલે જ નરસિંહ મહેતાએ ગાયું કે માહે પડે તે મહાસુખ માણે દેખન હારા દાજે જોને. કે સવારથી સાંજ સુધી તમે કાંઠે ઉભા રહ્યો, મોજા પછી મોજા આવ્યા જ રાખે. તમે ઈચ્છા કરો કે ક્યારે આ મોજા બેસી જાય અને આપણે આની અંદર નાય તો એ સમય આપણને મળશે નહીં. પણ બે મોજાની વચ્ચેનો જે સમય છે ને એમાં જો તમે ડૂબકી લગાવી લ્યો ને તો એનો આનંદ તમને માહે પડે તે મહાસુખ માળે. એટલે આ દરિયામાં આ નદીમાં નાવાથી તો જીવને મનને જ આનંદ આવશે, પણ આ તારતમ સાગર રૂપી દરિયાની અંદર જો ડૂબકી મારશું, ડૂબકી એટલે એના એક એક શબ્દોને આપણે ચિત્તથી લઈશું ને, સમજશું ને, ત્યારે ખબર પડશે કે આનો સાર શું છે. એટલે કીધું માહે પડે તે મહાસુખ. મુરજીવા બની જાઓ તો એની અંદર હીરા માણેક અને મોતી છે ને, શું નથી? અઢળક ખજાનો છે, પણ ખટખટાવો તો ખોલે ને. દરવાજે જઈને ઊભા રહી પછી ખખડાવે જ નહીં તો અંદરથી કોઈ ખોલે? ખખડાવી તો જ ખોલે. તો એક ડગલું ભરો ને તો 10 ડગલા એ આપણી સામે આવવા. પણ તમે કોશિશ તો કરો. कोशिश करने वालों की कभी हार नहीं होती. आज नहीं तो कल. બધાને ખબર છે આજ નહીં તો અવશ્ય આપણને લાભ થવાનો જ છે, પણ મહેનત કરો. એટલે કીધું કે સુઈને સુઈ સુતા શું કરો આ ઝેર જીની માહેજી એની નિંદ્રાએ કઈ લેવાના તમે જુઓ વિચારી મનજી. કે ક્યાં સુધી સુતા રહેશો? એટલે સૂતું રહેવું એટલે એવું નથી કે આપણે આ બેડની અંદર પથારીની અંદર સૂતું રહેવું, પણ જ્યાં સુધી આની અંદર સૂતેલો જીવ અજ્ઞાન રૂપી ઊંઘમાંથી ઉઠતો નથી, ઊભો નથી થતો ને ત્યાં સુધી સૂતેલો છે. જન્મ જન્મની શું છે? અજ્ઞાન રૂપી. અરજીમાં બોલે છે ને કે જન્મ અંધી જો મેં હોતી સો તુમ દેખતા. કે એ ધણીજી હું તો જન્મો જન્મની કેવી હતી? આંધળી એટલે આંખ નહોતી, પણ શું હતું? ભ્રમણા હતી, અજ્ઞાન હતું. અજ્ઞાન રૂપી ઊંઘની અંદર સૂતેલી હતી. પણ આ વખતે તમે મને જાગૃત કરી. તો જાગૃત છે એ કેવી રીતે જાણવું? જબ યાદ આવે નિજ સુખ યહી અપની જાગની. પરિક્રમા ગ્રંથની અંદર કીધું કે પલ પલ તમને એની યાદ આવે ને તો ઇતહી બેઠે યહી તમારી જાગની. કે તમે એક પલ એને ભૂલતા નથી. પણ આ જહેર રૂપી જીવીની અંદર સુતા પછી જીવને એવું ઘીરનું ગારણ ચડ્યું છે કે એને ઉઠવાનું નામ લેતો નથી. જેમ અર્ધ નિંદ્રામાં સુતા હોય ને પછી તમે જગાડવા જાઓ ને તો એમ કે હા જાગું છું, પણ ઈ જાગે એમ નહીં. કાં હાવ ઉતેલું હારું અને કાં પૂર્ણ જાગૃત હારું. પણ અર્ધ નિંદ્રા સારી. જો સંપૂર્ણપણે સુતેલા મતલબ એને કઈ ખબર જ નથી ને, જેની હાવ પોલીસ લેટ છે ને એમાં છાપ ઉઠે, ઈ જાગૃત થાય. પણ જેને અડધી ખબર છે ને અડધી નથી ને ત્યાંથી એક ડગલું આગળ ચાલે નહીં. એટલે કીધું સુતા હોશો જાગ્યો, જાગા બેઠા હોય, બેઠા ઠાડા હોય ઠાડા પાવ ભરે આગે. સુતા હોશો જાગ્યો મતલબ કે તમને ખબર પડી ગઈ કે હું કોણ છું, ક્યાંથી આવ્યો ને ક્યાં જવાનું છે.
આ ખબર પડી ગઈ પછી ત્યાં બેઠું નથી રહેવાનું. પછી શું કીધું, જો તમને ખબર પડી ગઈ હોય ને તો બેઠા થઈ જાવ. આપણે પથારીમાંથી સવારે જાગી તો બેડ ઉપર બેઠા થોડાક રહી છીએ, શું કરે છે, ઊભા થાય ને. સુતા હોય તો બેઠા થાય, પછી ઊભા થાય ને ઊભા થયા પછી ચાલવું પડે કે નહીં રસોડા સુધી. એમ તમને ખબર પડી ગઈ મેં કોણ કહા સે આયા ને કહા મેરા મરદાર, તો કોશિશ કરો ચાલવા માટેની. બાકી સુતા સુતા કાંઈ મળશે નહીં. શું પડશે અંતે? સુતા જ રહેશું. ઘેરનું ગારણા જીવ આમાં શરીર રૂપી સેજડી નીંદ આવે અપાર, આમાં સૂતો જ રહેશે તો અંતે શું થશે? મથામણ તો આ અંત સમયની જ છે ને, કે આપણી અંત ઘડી સુધરી જાય. એક સરસ મજાનું દ્રષ્ટાંત છે કે રાજા હોય ને, રાજમહેલ ની અંદર રાજા એક દિવસ કઈક કામ અર્થે બહાર જાય તો એની દાસી હોય ને એ આખા રાજમહેલ ની અંદર સફાઈ કરતી હોય છે. તો આજ રાજા બહાર ગયા હોય ને તો દાસી એના શયન કક્ષ ની અંદર જાય અને ક્યારેય ગઈ ન હોય. ત્યાં જાય કારણ કે રાજા હોય એટલે રાજાનો રાજ દરબાર, એનો વૈભવ, એની સાહેબી કેવી હોય. જે દાસી હોય, નોકરો હોય, એને ક્યારેય જોયું ન હોય. એને કોઈ દિવસ આવી પથારી પણ ન જોઈ હોય. એ રાજાના શયન કક્ષની અંદર જાય અને રાજાનો જે પલંગ હતો, પલંગ ઉપર ગાદી બિછોના બધું એટલું સરસ મલમલનું હતું કે જોઈને અચંબામાં પડી ગઈ. એને આમ કરીને આમ અહેસાસ કર્યો તો કે કેટલું સરસ છે, આવું તો આપણે ક્યારેય જોયું પણ નથી. સાવણી ને ડોલ ને પોથું ને મૂકીને લાઈને ઘડી આપણે તો કોઈ દી આવું જોયું જ નથી. તો સુઈ જાય છે, ક્યારેય આવું જોયું નથી ને એટલે એક સેકન્ડની અંદર એને ઊંઘ આવી જાય છે, ખબર નથી પડતી. કારણ કે ઊંઘ આવી જાય ને એમાં સમય કેટલો પસાર થઈ જાય ખબર પડે નહીં. અને રાજા આવી જાય છે અને જુએ છે તો રાણી એના દાસી એના પલંગ ઉપર સૂતી હોય. તો રાજાનો ક્રોધ તો આસમાને પહોંચી ગયો. આ દાસી થઈ અને મારા પલંગ ઉપર સૂતી. રાજાએ તો શું લીધું? કોરડું લીધું. દાસી તો સૂતી છે મસ્ત, કદાચ સારું સ્વપ્ન પણ આવી ગયું હોય. કારણ કે સુંદર સાથી સ્વપ્નનું પણ શું છે, અભાગ્ય હોય ને એને સારું સ્વપ્ન પણ ન આવે. સપને હોય ભી, તુલસીદાસજીએ રામાયણમાં કીધું કે સપને હોય ભિખારી નૃપ, રંક ના કપતિ હોય, જાગેલા બન હાનિ કછું, તેમી પ્રપંચ જગ જોય. દ્રષ્ટાંત કે સપને હોય ભિખારી, ભિખારી હોય ને એને સ્વપ્ન આવે કે હું રાજા થઈ ગયો. તો એ સ્વપ્નનું સુખ હોય ને એક ક્ષણભર કેટલા ખુશ થઈ જાય. સ્વપ્નની અંદર શું બની ગયા એ, અને રાજા હોય એ રંક, જેવી રીતે જનક રાજા. જનક રાજાને સ્વપ્ન આવ્યું, પોતે રાજા હતા અને જગત નગરની અંદર નગરચર્યા કરવા નીકળે. સ્વપ્નમાં અને કંઈ ખાવા નથી મળતું, એક અડધો રોટલો મળે. પછી જ્યાં ઓટલે બેસીને ખાવા જાય ત્યાં બે આંખલા બાંધતા બાંધતા એ પણ ચૂંટવી જાય અને એની ઊંઘ ઊંડી જાય છે. ત્યારે જનક રાજા એમ કહે છે કે આ ખરું કે તે ખરું કે હું જાગી ગયો તો હું રાજા છું અને સ્વપ્નમાં હું ભિખારી હતો. તો રાજા છે એ સાચું કે ભિખારી છું એ સાચું? આના માટે ઘણા બધા ઋષિ મુનિઓને ભેગા કરે છે, કોઈ જવાબ નથી આપતું. બધા જ ને નજર કેદ કરી દે છે અને પછી અષ્ટવક્ર આવે. કારણ કે એ નજર કેદની અંદર અષ્ટવક્રના પિતા પણ હોય છે. ત્યારે અષ્ટવક્રની માતાને પૂછે કે મારા પિતા આટલા દિવસ થયા ગયા છે, હજી કેમ નથી આવ્યા? ત્યારે એની માતા એમ કહે છે કે જનક રાજાએ બધા જ ને નજર કેદ કરી લીધા છે, એના સ્વપ્નનો જે જવાબ છે ને એ કોઈ આપી શક્યું નથી. તો કે હું જાઉં.
જ્યારે અષ્ટવક્રજી થાય છે જનક રાજાના દરબારમાં, સભા ભરેલી છે ને, જેવા અષ્ટવક્ર એન્ટર થાય, દાખલ થાય ને, તો આખી સભા ખડખડાટ હસે છે. કારણ કે અષ્ટવક્રના 8 અંગ વાંકા હતા. ત્યારે અષ્ટવક્ર થોભે છે અને બધાને કહે છે કે એ ચમારોની સભા છે. ત્યારે બધા અચંબો પામે છે. ચમારો એટલે તમે માત્ર ચામડાને જ જુઓ છો કે મારા 8 અંગ વાંકા છે ને, એને જોઈને તમે હસો છો, પણ મારી અંદર જે તેજ તત્વ છે ને, એને તમે નથી જોતા. તો સ્વામીજીએ કીધું ને કે ઝંડા ગાયડા પ્રેમ કા ચહુદી સપીયું પીયું હોય, ન જાણે ઇન ઝુંડ મેં કોણ શું આગે ન હોય. ઓળખી શકીએ છીએ આપણે આ ઝુંડની અંદર કોણ પરમ પવિત્ર બ્રહ્માત્મા છે, કારણ કે ચર્મચક્ષુ છે. ત્યારે અષ્ટવક્ર જવાબ આપે છે જનક રાજાને કે આજનો દિવસ મને સિંહાસન ઉપર બેસવા દ્યો ને, તો હું તમને જવાબ આપું. ત્યારે બધા જ એમ કહે, જનક રાજા તો બોલતા બોલે, પણ આજુબાજુ વાળા હોય ને કે તો સંભવ છે રાજાને ઉતારીને એને થોડાક બેસાડાય. ત્યારે જનક રાજા કહે છે, જો મારા પ્રશ્નનો જવાબ મને મળતો હોય ને તો હું એ માટે તૈયાર છું. તો ઘડીક વાર જનક રાજા ઉતરી જાય છે અને અષ્ટવક્ર સિંહાસન ઉપર બેસી જાય છે. પછી એમ કહે છે કે આય ખરું ને તે ખરું, ઘડીક પહેલા તું રાજા હતો, પણ અત્યારે તું કેવો થઈ ગયો, સામાન્ય પ્રજા થઈ ગયો ને હું રાજા. તો સ્વપ્ન પણ આપણે જેમ અત્યારે ખરું લાગી રહ્યું છે. બ્રહ્મ સૃષ્ટિ બ્રહ્માત્મા અત્યારે શેમાં છે? લાગે છે કેવું? ખરું જ લાગે છે ને. ભલા મેણા કોના ચરણમાં બેઠા છે, અને છતાંય જો આ ખોટું સાચું લાગતું હોય તો સામાન્ય જગતની જે જીવ સૃષ્ટિ છે એ તો વાત જ નથી ને. જો બ્રહ્માત્મા થઈને આ સ્વપ્ન સાચું લાગતું હોય તો સ્વપ્નનું પણ સુખ છે કે સ્વપ્નમાં ભિખારી ક્ષણભર માટે રાજા બની જાય ને, તો એની જિંદગી સ્વપ્નની અંદર જીવી જાય ને. જે પિક્ચર તો 3 કલાકનું જ હોય, તો 3 કલાકમાં જન્મથી લઈને ઠેઠ સુધીનું બતાવી દે ને. એવી રીતે ક્ષણભરનું સ્વપ્ન તમને ઘડીકના રાજા બનવાનું પણ સુખ આપી દે છે. તો એવું ઈ સ્વપ્નનું સુખ છે. આપણે ક્યાં હતા? દાસી પલંગ ઉપર સૂતી હતી, રાજા આવ્યા. હા, અને રાજાએ સ્વપ્નમાં, કારણ કે તેજીને ટકો ક્ષણભરની ઊંઘ માટે કેટલી સજા મળે છે ને એ જોવાનું છે. રાજાએ કોરડું લીધું અને દાસીને મારે છે. અચાનક ઊંઘમાંથી જાગી જાય છે સામે રાજા, પણ એ ડરતી નથી, જેમ મારે તેમ હસે છે. ત્યારે રાજા કહે છે કે હું તને મારું છું, તું આજીજી નથી કરતી, મારી પાસે દયાની ભીખ પણ નથી માંગતી કે શા માટે મારો છો, અને તું હસે છે. કોઈ અર્થ એનો કોઈ મતલબ ખરો કે હા કે આજ મને તમારી ઉપર હસવું આવે છે કે હું 5 મિનિટ આ પલંગ ઉપર સૂતી અને મને આટલો કોરડાનો માર પડ્યો, તો તમે તો જન્મ ત્યારથી સૂવો છો, મને દયા આવે છે તમારી ઉપર કે તમને કેટલો માર પડશે. એટલે કીધું સુઈને સુઈ સુતા શું કરો, આ જહેર જીમે માહેજી એની નિંદ્રાએ કઈ લેવાના, તમે જુઓ વિચારી મન હજી કે અહીંયા આવીને જે આજ્ઞાન રૂપી ઊંઘની અંદર સુઈ ગયા, ખાધું પીધું ને મોજ જ કરી, માત્ર સંસારના સુખોની અંદર જ રેચા પૈચાર્યા, એ જ ભેગું કરવામાં જિંદગી પસાર થઈ ગઈ. અંત સમય આવી ગયો, ખબર ન પડી, અને પછી આજીજી કરી તો ત્યાં આપણું ચાલતું નથી. કારણ કે કર્મનું ફળ તો બધા જ ને ભોગવવું પડે છે. એ સંચિત ક્રિયામણ અને પ્રારબ્ધ. તો જ્યાં કર્તાપણાનો ભાવ નથી ને, એ કર્મની અંદર આપણે બંધાતા નથી કે હું કરું. જ્યાં કર્તાપણાનો ભાવ નથી,
જે કર્મ કરતા કરતા જિંદગી પૂરી થઈ ગઈ અને એ કર્મનું ફળ આપણને ન મળ્યું, એટલે એ કર્મ કેવું થઈ ગયું? સંચિત વધ્યું. જે આપણો સમય પૂરો થઈ ગયો ને ભોગવી શક્યા નહીં એ કર્મનું ફળ, એ સંચિત થઈ ગયું. અને એ સંચિત કર્મ લઈ અને ફરી પાછો જીવ જન્મે, એટલે એના પ્રારબ્ધની અંદર ફેરવાઈ ગયું, મતલબ કે ભોગવવાનું ચાલુ થઈ ગયું. આ સંચિત ક્રિયામણ અને પ્રારબ્ધ. જો કરતાપણાનો ભાવ નથી ને તો કર્મથી આપણે બંધાતા જ નથી, ત્યાં સરવાળો બરાબર થઈ જાય. કર્મ બંધાતા નથી કર્મની અંદર તો એ વધતું નથી, અને વધતું નથી તો પ્રારબ્ધમાં ફેરવાતું નથી તો એ જીવને ભોગવવું પણ પડતું નથી. આ કર્મ અને પ્રક્રિયા છે, અને કર્મને લઈને જ આ સંસારનું ચક્ર ચાલ્યા રાખે છે. જે આપણને કાલનું કે પરમ દિવસનું યાદ નથી રહેતું, તો આગલા જન્મનું આપણને કઈ રીતે યાદ રહીએ? એ તો એવા મહાન આત્મા હોય ને એને યાદ રહીએ, પૂર્વ જન્મ આપણને નો યાદ રહીએ. તો એવું આ મનુષ્ય તન છે અણમોલ, કે જે ફરી ફરી મળે નહીં. આપણને ખબર નથી કે આપણા કેવા કર્મ હશે અને એ જીવ પાછો ક્યાં જશે. કર્મને લઈને જ બંધાય છે. જેવા તમારા કર્મ હોય એવા જ તમને કુટુંબ, પરિવાર, પ્રારબ્ધ પ્રમાણે મળે છે, અને એમાંથી જ આપણે આગળ વધી છીએ. પણ એક વખત આ ધર્મની અંદર આવી ગયા, આ મહામૂલો અણમોલ મંત્ર મળી ગયો અને આપણે જાગૃત ન થયા, તો ફરી પાછો જ એને એમાં જન્મ મળે છે જીવને, અને ફરી પાછું જ એનું કાર્ય. એવું નથી કે આપણને મંત્ર મળી ગયો, આપણે સુંદર સાથ બની ગયા એટલે આપણે પાર ઉતરી ગયા. પણ એના માટે તો ઘણી બધી મહેનત છે. સુંદર સાથ હજી એમનેમ નહીં મળે. સાથ માહે સૈયા ધામ કે ઈમાન વાલી સિરદાર, મકસદ तिनका होए सी जो लेसी इना विचार. કે સુંદર સાથ તો ઘણા છે, પણ ઈમાન વાલી તો કોક જ છે ને. લાખોએ સુંદર સાથની સંખ્યા અત્યારે કેટલી સમાજની અંદર ઘણી બધી છે ને, પણ સિરદાર, ઈમાન વાલી સિરદાર કોક જ છે. ન જાણે એમ ઝુંડ में કોણ સુહાગીન હોય કે જેને આત્મસાત કરી લીધું. આ આત્મા જ્ઞાનને, આ બ્રહ્મ જ્ઞાન, આ વાણીને આત્મસાત કરવાની છે, તો જ અંદર પ્રકાશ થશે અને તો જ આપણને રસ્તો મળશે. એ વાણી આપણને ઈ આપે છે. નિધ અમારી ધરોહર છે, અમારી સંપત્તિ છે. જેમ આ સંપત્તિનું રક્ષણ કરી છે, વારે વારે એના માટે આપણે કેટલી મહેનત કરી છે, પણ આ જીવ જે આ પંચભૌતિક શરીર ધારણ કરીને આવ્યો છે, શા માટે ને? એના માટે આપણે મહેનત કરતા નથી. માયાની અંદર ફસાયેલા છીએ, એમાંથી કાઢવા માટે સાચા સદગુરુ જ હોય, અને સદગુરુ જ આપણને ખેંચીને બહાર કાઢે. ગુરુજીના જ્ઞાનને ઉપજે. સદગુરુ કરે સમોડા જુગતે શીખવે, કે સદગુરુ જ આપણને એના જેવા કરે. કે ગુરુ કંચન, ગુરુ પારસ, ગુરુ ચંદન પરમાન, તુમ સદગુરુ દીપક ભયો કિયો જો આપ સમાન. સદગુરુ હોય કેવો હોય? દીપક જેવા હોય ને, કે એક દીપક માંથી લાખો કરોડો દીપક પ્રગટાવવામાં આવે તો પણ એ દીપક માંથી પ્રકાશ ઓછો થતો, અને બધા જ સરખા લાગે ને. દીપક કેવા લાગે? તો સદગુરુ એવા હોય, એક જ હોય, સૂર્ય સમાન. બાકી ગુરુ તો તારાની જેમ ઘણા બધા છે, પણ ખુદ ગુરુને જ ખબર નથી કે હું ક્યાં જવાનો, તો એ આપણને ક્યાં લઈ જશે? સદગુરુ સમોડા કરે, એ જ્યાં જાય એના જેવા બનાવે ને એ સદગુરુ. એ જ આપણને એ જ્યાં જાય ત્યાં લઈ જાય. ખુદ ગુરુ જ આ કાદવ કીચડ, આ સંસારની માયામાં ડૂબેલા હોય, એ જીવને ક્યાંથી બહાર કાઢે? એ ક્યાંથી ખેંચીને કાઢે? પણ જેને માયાનો સ્પર્શ નથી થયો, જલ કમળવત છે, સંસારની અંદર રહેવા છતાં
જેમ કમળ કાદવની અંદર ખીલે પણ કાદવ કમળને સ્પર્શ કરતું નથી, એવા સદગુરુ છે સાચા. એ આપણને ભવસાગર પાર ઉતારે છે. એક જગ્યાએ કથા હતી ને, કથાની અંદર જે વક્તા હતા એ ચર્ચા કરતા હતા કે કૃષ્ણ નામ ભવસાગર પાર ઉતારનારું છે. એમાં એક રોજ દૂધ વેચવા જાતી હોય ને, એ ભરવાડણ એની અંદર બેઠી એની આ શબ્દ સાંભળો કે કૃષ્ણ નામ ભવસાગર પાર ઉતારનારું છે, તો એને તો ખૂબ આનંદ થયો કે મારે રોજ એક નદી પાર કરવાની હોય, તો જો આ કૃષ્ણ આખો ભવસાગર, એને તો ભવસાગર હું ને એ નહોતી ખબર, પણ મતલબમાં સાગર એટલે દરિયો, જો ઈ પાર કરાવતા હોય તો મારે તો એક નાનકડી નદી રોજ પાર કરવાની છે, તો મારું તો કામ બની ગયું. જો સત્સંગમાં ગયા, એક જ દિવસ ઘડીક બેઠી, પણ શું લઈ લીધું? કૃષ્ણ તત્વને પકડી લીધું કે આનાથી ભવસાગર પાર ઉતરી જવાશે. બીજા દિવસે દૂધ વેચવા જાય અને નદીને કાંઠે ઊભા રહી આંખ બંધ કરીને હે કૃષ્ણ, જો તમે આખો દરિયો પાર કરાવતા હોય ને તો એક નાનકડી નદી મને પાર. અને હકીકતમાં થઈ જાય છે. વાત ક્યાં આવીને ઊભી રહે? વિશ્વાસે. કારણ કે વિશ્વાસ કરીને દોડે છે. રટણ તો રોજ કરે છે આપણે, યંત્રવત જ બધું રટણ કરે છે. મહેસાગરની 45 ચોપાઈ તો પણ યંત્રવત, તારતમ મંત્રનું રટણ એ પણ યંત્રવત. જાણે ટેપમાં સ્વિચ ઓન કરીને કેસેટ ચાલુ થાય એમ 5 મિનિટમાં મહેસાગર આપણે બોલી જાય, પણ એ મહેસાગરના એક એક શબ્દ અણમોલ છે. શું કહેવા માંગે છે ને, એ આપણે ક્યારેય ઊંડા ઉતરીને જોતા નથી. મહેસાગરની ચોપાઈ સુંદર સાચી સંતોએ ક્યારે એમાંથી નિચોડ કાઢીને આ ચોપાઈઓ બહાર સાગર છે. જુઓ, 8મો 7 સાગર વર્ણન કીએ, સાગર 8માં. શા માટે કયો છે 8મો સાગર? સાગર 8માં बिना हिसाब એ મહેર કો જો કઈ કોટ કરું કિતાબ. 18,758 ચોપાઈ છે ને, તો આપણને કેવડું મોટું લાગે છે ને કે કઈ પૂરું થાય, કઈ પૂરું થાય. બધા જ ને આપણે કહી ઝડપ રાખજો, ઝડપ હોય એ વાંચવા બેજો. પણ એ માધ્યમ છે, સુંદર સાથ છે. કારણ કે આ માધ્યમથી કેટલા બધા જીવને આ વાણીના દર્શન થાય છે. જે ખાલી દર્શન કરી લે ને, તમને ખબર હોય કે ન હોય એ કોણ છે, પણ એને ખબર છે. એની દ્રષ્ટિ તમારી ઉપર પડશે ને એટલે તમારો ઉદ્ધાર નિશ્ચિત છે. એટલા માટે એના માધ્યમથી જો બ્રહ્માત્મા છે એને ખબર જ છે, જે આની અંદર આવી ગયા ને ફંદામાં, એને ખબર જ છે આ વસ્તુ શું છે, પણ જેને ખબર જ નથી કે આ શું છે એમ, પણ અહીંયા જઈને દર્શન કરશે ને તો દ્રષ્ટિ કોણ? એની દ્રષ્ટિ પડે કે ન પડે? પણ રાજ્યની દ્રષ્ટિ તો એની પર પડશે ને. હે, ઈ કાંઈ જોતા નથી કે આ મારા સુંદર સાથ છે તો એના સામું જો. સૂર્ય પ્રકાશ આપે ને સવારમાં, ઈ કાંઈ એમ નથી વિચારતો કે મોટો બંગલો હોય એમાં વધારે આપું. એ તો નાની ઝૂંપડી હોય કે જે રોડ ઉપર બેઠા હોય ને ત્યાંય પ્રકાશ આપે છે. અને બંગલામાં પણ, બંગલામાં તો પ્રકાશ જાય નહીં, કારણ કે બારી દરવાજા બંધ હોય, પડદા હોય, રજ આવે. એવો આ બંગલો છે સુંદર સાથ હજી. એટલે કીધું કે સાંજ પડશે ને પછી કોઈ જગાડવા નહીં આવે. જગાડે ક્યારે? સવારમાં. ભોર ભાઈ જાગો પ્રાણનાથ, આપણે જગાડીએ છીએ ને. જાગવાનું કોને છે? તો સવારથી સાંજ સુધી આપણે આ પડદા જ ન ખોલી, બધું બંધ રાખી, સૂર્યોદય થાય, સાંજ પડી જાય અને અંધારું થઈ જાય, પછી આપણે બહાર નીકળીને કહી કે આ દિવસ જ નથી ઉગ્યો, અંધારું છે, પણ તમે અંધારામાં જ રહ્યા, તમે ખોયલા જ નહીં. પડદા કયા પડદા?
તમે આ કાન રૂપી પડદાને ખોલ્યા નહીં કે જેથી પ્રકાશ અંદર જાય, મન બુદ્ધિ અને ચિત્ત સુધી પહોંચે. આખો દિવસ પડદા ને બધું બંધ રાખીને અંધારું થઈ જાય પછી તો એમાં કીધું ને કે ધનીએ ધન તો બહોત દિયા, આ બધાને આવડે કે આપ્યું તો બહુ, પણ એને આત્મસાત આપણે કરી શક્યા નહીં. તો આત્મસાત કરવાનું છે સુંદર સાથજી. અખંડ જ્યોત તો અંદર છે, આ જ્યોત તો ઘડીક જ છે, એને જલતી રાખવાની છે. જે આપણી અંદર જ્યોત એક વખત પ્રગટી ગઈ ને, એ જ્યોત ક્યારેય બુઝાવી જોઈએ નહીં. અને એક જ્યોત થી બીજી જ્યોતને આપણે પ્રજ્વલિત કરવાની છે ને कि ज्योत से ज्योत जगाते चलो, प्रेम की गंगा बहाते चलो. कौन है ऊंचा कौन है नीचा, सब में वो ही समाया. કે કોઈ ઊંચું નથી ને કોઈ ધર્મ ધજા લહેરાતે ચલો, ज्योत से ज्योत जगाते चलो. तो लागू पड़े ने, तू जागे तो मुझे जगाए, मैं जागू तो तुझे पल में दियो बताए. आवा भाव આવી રેની ક્યારે આવે સુંદર સાથજી. કેમ આપણામાં પરિવર્તન નથી આવતું? વર્ષોથી આપણે વિતક સાંભળી છે, સત્સંગ, ચર્ચા, વાણી, આટલી પારણું વાંચી, પણ કેમ પરિવર્તન નથી લેસ માત્ર? એવા ને એવા કે આપણે અટકતા જ નથી. આપણે કોઈ દિવસ શબ્દ શું કહેવા માંગે છે ને, લોલે લોલજ, પછી જે હાલે છે હાલવા દો, એમ જ હાલવા દો. પછી ખોટું હોય તોય, સાચું હોય તોય. તમે ખોટું હોય ને સામે પ્રશ્ન ઉઠાવો ને તો એમ કે ભાઈ બરાબર છે, ચાલવા દો. એનો કોઈ મતલબ ખરો? સ્વામીજીએ ક્યારે કીધું ખોટાને ખોટા કરું, સાચા સાગર તારું. કે જે ખોટું છે ને એ ખોટું જ છે, એ ક્યારેય સત્ય બની શકે નહીં. અને જે સત્ય છે સત્ય જ છે, એને ક્યારેય જૂઠ અડી શકે નહીં. તો સત્ય વસ્તુ શું છે ને એની ઓળખાણ કરવાની છે. એટલા માટે જ આપણને આ મોકો મળ્યો છે. મનુષ્ય જન્મ અણમોલ, માટીની મતઘોલ, ફરી નહીં મળે. કે આવો અવસર ફરી નહીં મળે તમને. શા માટે આને વ્યર્થ ગુમાવી દો છો? એક પલની અંદર પંચ ભૌતિક પાંચ ભૂતની અંદર ભળી જશે ને. શેનું બનેલું છે આ પૂતળું? અગ્નિ, વાયુ, પૃથ્વી, જલ, આ પાંચ ભૂતથી બનેલું છે. અને જ્યારે બાળશે ત્યારે એ પાંચ ભૂતની અંદર ભળી જવાનું છે. તો કિંમત તો જન્મ અને મરણની વચ્ચેનો જે સમય છે એની છે ને. ખબર નથી ક્યારે આવે, કોણ જાણે ક્યારે આવે એ તો ના કહેવાય. ઓ માયાના જીવડા, આવી સ્કૂલમાં બોલતા, 4 દિન કી ચાંદની ફિર અંધેરી રાત. કોણ જાણે ક્યારે આવે એ તો નો કઈ ખબર નથી ને, કે ક્યારે આવીને ઊભું રહી જશે. કે સાંજે તો આજ તો આપણે બધા બેઠા હતા, ઘડીક પહેલા તો આવ્યા હતા, શું થઈ ગયું? કારણ કે કોઈ એનો તાર ટેલિફોન આવતો ક્ષણભરની અંદર. કારણ કે એના હાથમાં રાખ્યું છે. જન્મ અને મૃત્યુ કોના હાથમાં છે? કુદરતના હાથમાં છે. નહીતર તો કોઈને જાવું જ નહોતું. એવી બધી અહીંયા સગવડતા. જાત કોઈ પછી ચાહે સ્વર્ગની સાહેબી હોય, વૈકુંઠનો વૈભવ હોય, ચાહે રાજા હોય કે રંગ હોય, પણ બધા જ નિશ્ચિત છે એક દિવસ જવાનું જ છે. એટલે સિકંદર જ્યારે વિશ્વ વિજેતા થયો અને પછી જ્યારે એનું મૃત્યુ આવી ગયું, ત્યારે સિકંદરને ખબર પડી ગઈ કે અંતે આ કાંઈ કામનું નથી. તો વાણીની અંદર સ્વામીજીએ કીધું કે દોડ કરી સિકંદરે ઢૂંઢ્યા આયા તે આપ, ઉલ્લંઘન ન શક્યા
ચરણ છે પણ યાદ નથી. ઈ તો છેલ્લું ચરણ છે. દોડ કરી સિકંદરે ઢૂંઢ્યા અયાતી આબ, ઉલ્લંઘન ન શક્યા ખ્વાબ. કે એને પોતાની જાતને ઓળખવા માટે, આત્મ તત્વને ઓળખવા માટેની અંત સમય આવ્યો ને કોશિશ કરી કે આમાંથી આ ચેતન જશે તો ક્યાં જશે. પણ આ ઉલ્લંઘન ન શક્યા ખ્વાબ, આ માયારૂપી ઘેનમાંથી એને પ્રકાશ ન થયો, એને ખબર ન પડી કે હવે આ શરીર પડશે ને તો આ ચેતન તત્વનું ઠેકાણું ક્યાં છે. એમાંથી એ બહાર ન નીકળી શક્યો. તો અંત સમયે એના જે આજુબાજુ વાળા હતા ને એને કહી દીધું કે હું જ્યારે મરી જાવ ને ત્યારે મારા બંને હાથ નનામીમાંથી બહાર આવી રીતના ખુલ્લા રખાવજો, કે જેથી જગતના જીવોને, સંસારના લોકોને ખબર પડે કે જો આવો વિશ્વ વિજેતા સિકંદર પણ સાથે કાંઈ લઈ જતો નથી. પણ ત્યારે તો કોઈને ખબર પડી હોય કે ન પડી હોય, કોને ખબર. ઘડીક મહાણીઓ વૈરાગ લાગે, કોક જાય એટલે આપણને એવું થાય ને અંદરથી, આપણે બધા જ એમાં છીએ કે અરે આપણે એક દિવસ જવાનું છે, પણ ફરી પાછા ત્યાંથી ઘેરે આવી તો કાયમ રહેવાનું. પછી એક મારી જે નનામી ઉપાડે ને એને પણ કહેજો કે જેને તમે ઉપાડ્યો છે ને એક દિવસ તમારે પણ આમાં જવાનું છે. આમ સંદેશ આપતા આ મૃત્યુ જો યાદ રહી જાય કે જે ગયા પણ આ સંસારની અંદર શું મૂકતા ગયા? સુગંધ. કઈને આપણે લખે ને ફૂલ ગયું ફોરમ રહી, પણ કઈક સુગંધ હોય તો રહીએ ને, નહીતર શું કે ગયા, ઝાડ ગયું ને જગ્યા થઈ. જો સંસારની અંદર એવા કાર્ય કર્યા હોય ને તો લોકો યાદ કરે, જે અમર થઈ ગયા ને આપણા માટે ઘણા. શા માટે? દેવચંદ્રજીને, પ્રાણનાથજીને, એવા એવી મહાન આત્માઓ, જે બ્રહ્માત્માઓ, જે 500 ઝુલાટું સુંદર સાથજી પ્રાણનાથજીની સાથે નીકળી ગયા. કાંઈ પણ વિચાર કર્યા વગર કુટુંબ પરિવાર આવું હોય તો ભલે, ન આવું હોય તો ભલે, છોડીને બધું એવા કાંઈ ધુરંધર શેઠ હતા તો પણ નીકળી ગયા, જે અમર થઈ ગયા, જેની યશોગાથા આજ પણ વિતકની અંદર છે ને. જે સુંદર સાથની કાયમ આપણે યશોગાથાને ગાઈએ છીએ. એટલે કીધું એ ગુણને તું યાદ કર. છેલ્લે આવે ને શુક્રના વિતકની અંદર બધા જ ના શુક્રના આવે કે એવા સુંદર સાથ હતા જે એક શબ્દ સ્વામીજીનો બહાર પડે ને તો જી જી કરતા ચાતકની જેમ અધરો અધર જીવી લેતા હતા, એને એઠો પડવા દેતા નહોતા. એ અસલ પરમાત્મા હતી, એ જમાત હતી અંદર કે જેને ઓળખાણ થઈ ગઈ હતી, જે એને એક વૃદ્ધ શરીર નહોતા માનતા. પ્રાણનાથજીનું 75 વર્ષનું એની અંદર એક કિશોર સ્વરૂપને જોતા હતા. એટલે કહેતા હતા કે પિયા લટકતિયા કરે ચાલ ન કરે. વૃદ્ધ એને થોડાક એમ કે આ લટકતી ચાલ કરે, પણ એની અંદર એ તો તન હતું, પણ એની અંદર કિશોર સ્વરૂપને જોતા હતા અને ઓળખાણ થઈ ગઈ હતી. એ ત્યાં બેઠા બેઠા એમ કહેતા હતા કે અહીંયા પુખરાજની જમીન આવી છે, માણેક પહાડ આવો છે, આ બધું વર્ણન ત્યાં બેઠા બેઠા આવે હું પ્રગટ થતું હતું. એ આપણને કીધું હતું કે પ્રગટ કહે વચન કે સુંદર સાથજી એ લીલાને તમે યાદ કરો, અહીંયા પ્રગટ કરો કે જેથી એ પરમધામ અહીંયા પ્રગટ થઈ જાય. અને ત્યારે આપણે કહી શકીએ કે ઈતહી બેઠે ઘર પૂર્ણ મનોરથ હોય સબ કામ. કે ત્યારે આપણે કે ઈતહી અહીંયા જાયગા, અહીંયા ખબર પડી. ઈતહી બેઠે ઘર જાગે ધામ. બેઠા છીએ અહીંયા, પણ ખબર ક્યાંની પડી ગઈ? ન્યા ઓલીની ખબર પડી ગઈ. અને પછી જો ખબર પડ્યા પછી ન્યા બેઠા બેઠા જે આ ખેલ જોવે ને જાગૃત થઈને, એનો આનંદ કાંઈક અધિક જ. પછી એને ખબર પડી જાય છે કે હું તો ન્યા નથી, આમાં હું તો માત્ર દ્રષ્ટાંત જ છું. જાગૃત થઈ ગઈ, ખબર પડી ગઈ. પછી એને સંસારનું કાંઈ દુઃખ લાગતું નથી. જે આપણે ઘડીએ વારે દુઃખી થાય છે ને, કુટુંબ પરિવાર માટે, સગા સંબંધી માટે કેટલું રોય છે,
સ્વામીજી કે એના બધા જ માટે તમે બહુ રોવો છો, પણ મારા માટે એક તો આંસુ પાડો. પાડ્યું ક્યારે આપણે? અને જો પાડી તો એ દેખાડવાનું નથી, કારણ કે વિરહની વેદના કોણ જાણે? એ વિરહમાં જ છે. અને વિરહમાં જે આનંદ છે ને એ મિલનમાં નથી. એતા સુખ તેરે વિરહ મેં તો કોણ સુખ મોસી વિહાર. હે ધણીજી, મારે તો વિરહ જ જોઈ છે. વિરહ વગર ક્યારેય પરમાત્માનું મિલન થતું નથી. અને વિરહ એ મિલન જ છે, કારણ કે વિરહમાં તમે એટલા ઓતપ્રોત થઈ ગયા હોય ને, અને આંસુ તો તમને ત્યારે જ આવે કે જ્યારે તમે એની નજીક વહી ગયા હોય. આ આનંદ છે વિરહની અંદર. શું છે? એટલે કીધું એતા સુખ તેરે વિરહ મેં. આ આનંદ છે વિરહની અંદર. તો પરમાત્માને પામવા માટે વિરહ પણ જરૂરી છે. જેવી રીતે મીરાએ કર્યો ને, આખી ભક્તમાળ જોઈ લ્યો ઇતિહાસની અંદર. નરસિંહ મહેતા, ગોરો કુંભાર, હરિશ્ચંદ્ર, સગાડસા, મીરાબાઈ, રૈદાસ, આ બધા કેવા ભક્તો છે. નથી ગયા, પણ એને ગોતતા ગોતતા, એનું ઘર ગોતતા ગોતતા કોણ આવ્યા પાછળ? પાછળ પરમાત્મા આવ્યા છે એની ઘરે. એ નથી ક્યાંય ગયા, પણ ભક્તિ એવી કરો કે તમારી ભક્તિની સુગંધે સુગંધે એને ત્યાં આવું જ પડે. વિચાર કરો, જો વૈકુંઠમાંથી નરસિંહ મહેતાના ખામ આ જગતની અંદર આવીને કેટલી વાર કરી ગયા, તો તમારું કાર્ય ન થાય. પણ આપણે અંધેરા બની જાય છે. એને ખબર છે તમારે શું જોઈ છે. એને ક્યારે કીધું હશે કે દુઃખ ન દાઓ શીતલ દ્રષ્ટિએ, સુખ સાગરમાં ઝીલાવી સઘળા. કયું દુઃખ? પણ આપણે તો સંસારનું દુઃખ લાગ્યા રાખે છે, પણ આપણને એ દુઃખ નથી લાગતું કે કેટલા સમય ત્યાં આત્મા પરમાત્માથી વિખૂટી પડી ગઈ છે, ક્યારે મિલન થશે. આ દુઃખ આપણને, આ દુઃખ છે સુંદર સાથે, સંસારનું દુઃખ નહીં. અને સંસારનું કાંઈક કષ્ટ આવે ને એટલે આપણે એને આમાં ઘટાવી છીએ, પણ આ તો ન્યારું જ છે. શરીર આવે એને કોઈ લેવા દેવા નથી. અને જેની અંદર આ ઉજાગર થઈ ગયું ને, એને ખબર પડી ગઈ ઈ આ સંસારથી કેવા થઈ ગયા? અલગ થઈ ગયા. અને એમ એના મુખ ઉપર ક્યારેય ઉદાસી આવતી નથી. આ મુમિનની ચાલ છે, આ મુમિનની રહેણી છે કે ક્યારેય એ ઉદાસ જ નથી થતી. ઉદાસીનો આવે એના અંગમાં. રાત દિવસ રહે સ્વામીની, જે સદાય સતત એની સંગમાં જ છે. ખાતે પીતે, ઉઠતે બેઠતે, સોત સુપન જાગ્રત, દમ ન છોડે માસુકા, જાગી અસલ હાકા. એક ક્ષણ પણ અલગ નથી થતી, એને ભૂલતા જ નથી. તો એને યાદ કરવા માટે એક ખૂણામાં બેસવું પડે. જે પલ પલ એની યાદમાં છે એને ગોતવા ન પડે એ ક્યાં હોય. એકદમ શહેરક છે જી. પણ આ સ્થિતિ સુધી પહોંચવા માટે મહેનત કરવી પડે. આપણે તો જરીક યાદ કરવા જાય ને ત્યાં તો ક્યાંથી બીજા વિચાર આવીને ભૂલાવી જજો. વિચાર કરજો તમે, આ વસ્તુ ભૂલાવી ત્યાંનું માયાનું જોર તો જુઓ તમે, કે જેના થકી આ માયા ઉત્પન્ન થઈ છે ને એને પણ અળગા કરી દે છે આપણને, આપણેથી. તો એ માયા કેવી હશે બળવંતી, પણ એ જો કૃપા કરે ને તો જ મોસું એવી, મોજલ પ્રકરણની અંદર કીધું ને કે મોસું એવી તો જ થાય જો વાણીને તમારી ન લઈ. મારી ઉપર ઇન્દ્રાવતી કે આવું શા માટે થયું? કે તમારી વાણીને મેં આત્મસાત ન કરી, એટલે મને 3 વાર માયા સાથે મારે યુદ્ધ કરવું પડ્યું. તો આ વાણીને આત્મસાત કરવાની છે. આ જીવ આ સંસારની અંદર આવ્યો છે તો પોતાના માટે કાંઈક કરવાનું છે. કુટુંબ પરિવાર સંસાર માટે તો બહુ જીવા, બધા જના માટે બહુ કર્યું, પણ ખુદના માટે સમય કાઢી અને ખુદના માટે, ખુદના આત્માનું કાંઈક કલ્યાણ થઈ જાય, ખુદની ખબર પડી જાય, એના માટે આપણે
સત્સંગની જરૂર છે અને સત્સંગના માધ્યમથી જ જીવને કાંઈક ખબર પડશે. સત્સંગ વિના બધું નકામું છે. એટલે કીધું કે પડા રહેગા માલ ખજાના, છોડ પ્રિયા સુત જાના હે, કર સત્સંગ અભી તું પ્યારે, નહીં તો ફિર પછતાના હે. બધું જ અહીંયા પડ્યું રહેવાનું છે. માત્ર સત્સંગ હશે ને, સત્યની ઓળખાણ થઈ ગઈ હશે ને, તો અંત સમયે એ જ સાથે આવશે, બાકી કાંઈ સાથે આવશે નહીં. તો સત્ય વસ્તુની ઓળખાણ માટે સાચા સદગુરુની જરૂર છે અને સાચા સદગુરુ મળી જાય તો જ જીવનો શું થાય? ઉદ્ધાર થાય. તો આજના સત્સંગમાં તમે બધા આ સમય આપ્યો છે, કારણ કે સમય ખૂબ કિંમતી છે. એક ઘડી કેવી છે? કિંમતી છે ને. સમય જાય પાછો મળતો, જે આ પલ વહી ગઈ ને એ પલ પાછી લાખો કરોડો ખર્ચતા મળશે. એટલે આ સમયનું જે દાન આપ્યું છે, જ્યાં આપણે આ સમય લઈને બેઠા છીએ, આ પલ ઘડી, એ પલને યાદ કરજો ને આમાંથી જે તમને ગમ્યું હોય ને એ લઈને જાજો અને શબ્દ ઉપર શું કરજો? વિચાર કરજો. શબ્દ ઉપર વિચાર કરજો, કારણ કે આ જોગવાઈ છે નહીં, બરાબર જ છે. કારણ કે તમે ભાર મૂકો ને, આ તારે કરવાનું છે, ભાર છે, કોઈ કરશે. કૌશિકાએ કીધું આજ બધાને સાડી પહેરીને આવવાનું જ છે, પણ ભાર મૂકો નહીં. આ ભાર કહેવાય. એટલે હવે પછી ભાર મૂકજો. ભારે વિના ભાર નો સાહેબ તમારી સાહેબી ભારે. આ સાહેબી ભારી છે ને, આ કોણ ઉપાડે? ભારે વિના ભાર નો કોણ ઉપાડી શકે? બ્રહ્માત્મા. એ બ્રહ્માત્મા જ ભારને ઉપાડી શકે, બીજા કોઈ ઉપાડી શકે નહીં. કદાચ લીધું હોય ને તો કે હા તો આપણને હું આમાં કાંઈ સમજે ન પડે, મૂકો, ગમે ત્યાં મૂકી દે. વિચાર કરો કે આજ કેટલા કેટલા વર્ષની અંદર આ સંપ્રદાયની અંદર આપણે છીએ અને હજી જો આપણાથી કર્મકાંડ ન છૂટતા હોય ને તો સમજવાનું આપણે કેવા છીએ? તનીએ દંતો પર નિયાન. આ શબ્દને આપણે આત્મસાત જ કરીને કર્યો નથી, એટલે આપણે હજી કર્મકાંડની અંદર રહીચા પૈસા રહી છીએ, ભ્રમણાની અંદર રહીચા પૈસા. એટલે ખુદને તપાસવાના છે આપણે ક્યાં સુધી પહોંચ્યા છીએ. એટલે લઈ જાજો જે શબ્દ ગમ્યો હોય એ. કારણ કે જમવા બેસો ને ત્યારે પીરસવા વાળા તો બધું જ આપે, પણ તમને જે ભાવતું હોય ને તમે લ્યો. એટલે આમાંથી જે તમને ભાવ્યું હોય ને લઈ લેજો, પછી વિચાર કરજો આ શબ્દ શું કહેવા. કારણ કે વિચારમાં જ સમજણ છે. જો તમે વિચારો ને તો જ ખબર પડે આ શબ્દ શું કહેવા. સમજો તે જાગજો, અને જો સમજણ આવે તો, नहीं तो अवसर छे अदक्षिण इन्हीं शब्दों के साथ આજના સત્સંગને આપણે અહીંયા વિરામ આપી દઈએ. ધન્ય છે આજનો જે અવસર છે, જેના થકી આપણે બધા જ આજે મળ્યા છીએ અને આવા સરસ મજા અમૃત રસનું શબ્દોનું વાણીના માધ્યમથી આપણે પાન કર્યું. એ અહોભાગ્ય છે કે જેના મનની અંદર આવો વિચાર આવ્યો અને આવો સરસ મજાનો અવસર એના આંગણે છે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય, સદગુરુ મહારાજની જય, સર્વધરા